હવે આ બધાને છે આપણે જો યાદ રાખવામાં છે થોડુંક તકલીફ વાળું થાય, બરાબર. તો એની એક સરસ મજાની શોર્ટકટ પણ છે આપણે અહીંયા તૈયાર કરેલી છે. અહીંયા જોઈએ તો શોર્ટકટ શું છે તો કે વ ભૂ ભ વિષ હે. આ છે શોર્ટકટ છે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે અહીંયા કૃદંત છે શીખવાના છીએ કે જે આપણને કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર જે મહત્વનો ટોપિક છે. અહીંયા જોઈએ તો આપણે પહેલા તો ક્રિયાપદ અને કૃદંત વચ્ચેનો જે કંઈ ફેર છે એ આપણે સમજી લઈએ, કારણ કે બધા છે મોસ્ટ ઓફ છે એ બધાને ગૂંચવણ છે રહેતી હોય કે ક્રિયાપદ ને કૃદંતની અંદર ફેર શું છે, બરાબર. તો અહીંયા પહેલા છે જોઈ લઈએ શું છે તો કે હવે આપણે અહીંયા પહેલું ઉદાહરણ જોઈએ તો ગમતું ગીત સાંભળવા તે બેસી રહ્યો. હવે અહીંયા સાંભળવા છે એ શું છે તો કે કૃદંત છે. એક વસ્તુ છે યાદ રાખજો હંમેશા, કૃદંત છે વાક્યનો અર્થ છે પૂરો કરતો નથી, વાક્ય પૂર્ણ કરતો નથી, અને ક્રિયાપદ છે શું કરે તો કે વાક્ય છે એ પૂર્ણ કરે છે. અને હંમેશા ગુજરાતીની અંદર છે આપણે ક્રિયાપદ છે ક્યાં આવશે તો કે વાક્યના અંતમાં આવે. અહીંયા બેસી રહ્યો છે એ શું છે તો કે ક્રિયાપદ છે, બરાબર. આ ફેર છે બંનેની અંદર, આ ફેર છે. કૃદંત છે શું કરે છે તો કે વાક્યને પૂરું કરતું નથી અને ક્રિયાપદ છે વાક્યને પૂર્ણ કરે છે. અહીંયા જોઈએ તો માસીએ આપેલી રોટલી જોઈને, આ જોઈને છે એ શું છે તો કે કૃદંત છે. આપણને જોઈને આમ એમ થાય કે આ એક શું છે તો કે ક્રિયા છે, પણ નહીં, આ છે એ શું છે તો કે કૃદંત છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો હું ખુશ થઈ ગયો, આ છે શું છે તો કે ક્રિયાપદ છે. ત્યાર પછી જોઈએ તો દુઃખમાં ફસાયેલ લોકો મારી પાસે આવે છે. અહીંયા ફસાયેલ છે શું છે તો કે કૃદંત છે. હવે અહીંયા દુઃખમાં ફસાયેલ ખાલી એટલું બોલીએ તો આપણને વાક્યનો કોઈ પણ અર્થ મળતો નથી, એટલા માટે એ શું છે તો કે કૃદંત છે. અને લોકો મારી પાસે આવે છે, એની અંદર મારી પાસે આવે છે, આ શું છે તો કે ક્રિયાપદ છે. ત્યાર પછી જોઈએ તો અમે દર્શન કરવા મંદિરે જતા હતા. હવે અહીંયા કરવા છે, બરાબર. તો આ શું છે તો કે કૃદંત છે. ત્યાર પછી મંદિરે જતા હતા, આ શું છે તો કે ક્રિયાપદ છે. ત્યાર પછી જોઈએ તો કોમલ દરરોજ કસરત કરતી, કોમલ દરરોજ કસરત કરતી, આ જે વાક્ય આપણને શું લાગે પૂરું છે તો કે ના, આ વાક્ય છે અહીંયા પૂરું નથી. અહીંયા કરતી હતી, બરાબર. જો આપેલું હોત ને તો આ વાક્ય છે એ પૂરું હોત. તો અહીંયા કરતી હતી એ શું થઈ જાત તો કે ક્રિયાપદ થઈ જાત, પણ અહીંયા કરતી છે એ શું છે તો કે કૃદંત છે. અહીંયા યાદ રાખજો ઘણી વખત છે છેલ્લે પણ કૃદંત આવી શકે, એટલા માટે છે આ વસ્તુ છે યાદ રાખવાની કે જ્યારે વાક્ય પૂર્ણ થતું હોય, બરાબર, તો આ છે છેલ્લો શું હોય તો કે ક્રિયાપદ હશે, અને જો ન થતું હોય તો આ છે શું હોય તો કે કૃદંત પણ હોઈ શકે છે. હવે આગળ જોઈએ શું છે કૃદંતનો અર્થ છે શું થાય છે તો કે કૃદંત ક્રિયાપદ સાથે જોડાયેલી બાબત છે. કૃદંત છે શું છે તો કે ક્રિયાપદ સાથે જોડાયેલી વસ્તુ છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો કૃદંત ક્રિયાપદની જેમ ક્રિયા દર્શાવે છે. અહીંયા મેં હમણાં જ તમને કીધેલું હતું કે કૃદંત છે શું દર્શાવે છે તો ક્રિયાપદ છે દર્શાવે છે, પરંતુ વાક્યનો અર્થ પૂર્ણ કરતા નથી. વાક્યનો અર્થ છે પૂર્ણ કરતા નથી. હમણાં સમજેલી બાબતો જ છે અહીંયા લખાણ સ્વરૂપે છે. અહીંયા જોઈ લઈએ તો કૃદંત ક્રિયાપદ તરીકે વપરાય છે અને ન પણ વપરાય. કૃદંત છે એ ક્રિયાપદ તરીકે વપરાય પણ ખરું અને ન પણ વપરાય. અહીંયા જોઈએ તો કૃદંત વાક્યમાં કર્તા, કર્મ, વિશેષણ, ક્રિયા વિશેષણની તરીકે પણ આવી શકે છે. કૃદંત છે વાક્યમાં કર્તા, કર્મ, વિશેષણ કે ક્રિયા વિશેષણ તરીકે પણ આવી શકે છે. હવે આગળ છે આપણે કૃદંતના પ્રકારો છે જોવાના છે. શું છે કૃદંતના પ્રકારો છે કેટલા છે તો કે મેઇનલી 6 પ્રકારો છે એના છે. ક્યાં ક્યાં છે તો કે વર્તમાન કૃદંત, ત્યાર પછી ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત. આ 3 છે એ આપણા તો કે વર્તમાન, ભૂત અને ભવિષ્ય, આ છે આપણે એના પરથી યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી છે વિધેયર્થ કૃદંત કે સામાન્ય કૃદંત, બરાબર છે. અહીંયા જોઈએ તો ત્યાર પછી છે હેત્વર્થ કૃદંત, ત્યાર પછી છે સંબંધક કૃદંત. હવે આ બધાને છે આપણે જો યાદ રાખવામાં છે થોડુંક તકલીફ વાળું થાય, બરાબર. તો એની એક સરસ મજાની શોર્ટકટ પણ છે આપણે અહીંયા તૈયાર કરેલી છે. અહીંયા જોઈએ તો શોર્ટકટ શું છે તો કે વ ભૂ ભ વિષ હે. આ છે શોર્ટકટ છે. આ એટલું છે, આપણે એક લાઈન છે યાદ રાખી લે, એક શબ્દ યાદ રાખી લે એટલે આપણને બધા કૃદંત છે યાદ રહી જશે. હવે આગળ છે આ કૃદંત છે આપણે ડીપમાં જોઈએ શું છે. હવે પહેલા આપણને અહીંયા જે કંઈ કૃદંતો છે એમાં જે કંઈ પ્રત્યયો લાગતા હોય, બરાબર, એનું એક કોષ્ટક આપેલું છે. આ કોષ્ટક એક યાદ છે આપણે અહીંયા સાથે સાથે રાખી લઈએ તો આપણને કૃદંત છે ઓળખવા સહેલા પડશે. અહીંયા જોઈએ તો વર્તમાન કૃદંતની અંદર ત આવશે, બરાબર. ત એટલે તો કે તો, તી, તું, તા, બરાબર. આ 4 છે અહીંયા
આવી શકે છે. ત્યાર પછી અહીંયા ભૂતકૃદંતની અંદર એલ છે, પણ ભૂતકૃદંતની અંદર પણ છે બે પ્રકાર પડે છે, પરોક્ષ અને સાદું. પરોક્ષની અંદર છે એલ આવી શકે છે. અહીંયા જોઈએ તો એલો, એલી, એલું કે એલા, બરાબર છે. આની અથવા તો બરાબર છે લો, લી, લુ, લા આવી શકે છે. પણ અહીંયા છે એક વસ્તુ યાદ રાખજો, ક્યાંય પણ લો હશે તો એની આગળ છે એ તો હશે જ, લી હશે તો પણ હશે, લુ હશે તો પણ હશે, અને લા હશે તો પણ હશે જ, બરાબર છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ય આવે છે, સાદું વાક્ય છે, બરાબર. અહીંયા યો, યી, યુ કે યા છે અહીંયા આવી શકે છે, બરાબર. અહીંયા યીની અંદર છે અહીંયા ઈ છે આપણો, બરાબર, સ્વરનો એ પણ અહીંયા આવી શકે છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ભવિષ્ય કૃદંત, એની અંદર છે અહીંયા કોઈ પણ પ્રત્યયો અહીંયા નથી આપેલા, પણ અહીંયા જોઈએ તો નાર કે વાન છે અહીંયા આવી શકે છે. કોઈ પણ વાક્યની અંદર શબ્દ હોય એની છેલ્લે છે અહીંયા નાર કે વાન હશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો વિદ્યાર્થી કૃદંત કે સામાન્ય કૃદંત. અહીંયા જોઈએ તો વો, વી, વુ, વા, વાનો, વાની, વાનું કે વાના વગેરે જેવા શબ્દો છે અહીંયા આવી શકે છે. ત્યાર પછી જોઈએ તો સંબંધક ભૂત કૃદંત, અહીંયા છે ઈ અને ઈને છે બે આવી શકે છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો હેતવર્થ કૃદંત છે, અહીંયા જોઈએ તો વા કે વાને આવશે. હવે આગળ છે અહીંયા ડીપમાં છે જોતા જઈએ અને આ જે કંઈ પ્રયોગો છે આપણે કરતા જઈએ ઉદાહરણ સહિત. અહીંયા જોઈએ, અહીંયા હવે પેલું આવે છે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત એટલે થાય છે શું જોઈએ તો સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ ક્રિયા દર્શાવે છે. કોઈ પણ કાળની કેવી ક્રિયા દર્શાવશે તો કે ચાલુ ક્રિયા છે એ વર્તમાન કૃદંત દર્શાવશે. અહીંયા જોઈએ તો પ્રત્યયો તો, તી, તું કે તા વગેરે જેવા લાગશે. હવે અહીંયા ઉદાહરણ જોઈએ તો વાંચતો, વાંચતી, વાંચતું કે વાંચતા, બરાબર. આ જે બધા આવી રીતે શબ્દની અંદર છેલ્લે તા આવશે, તી આવશે, તું આવશે, બરાબર, તો આવશે, આ બધા છે અહીંયા આવશે. અહીંયા ઉદાહરણ આપણે જોઈએ તો શું છે તો કે મનોજ નિયમિત કસરત કરતો. હવે અહીંયા તો છે બે જગ્યાએ આવેલો છે, બરાબર. અહીંયા નિયમિતની અંદર પણ ત છે ને કસરતની અંદર પણ ત છે, પણ અહીંયા આપણે ત લેવાનો નથી. અહીંયા તો, તી, તું કે તા, તો, તી, તું કે તા છે અહીંયા લેવાના છે. અહીંયા કરતો આવે છે, અહીંયા શું દર્શાવે છે તો કે આપણને વર્તમાન કૃદંત દર્શાવે છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો તેઓ રાત્રે જમતા નથી. અહીંયા તેઓ રાત્રે તો જમતા નથી, અહીંયા તા છે જમતા છે શું છે તો કે વર્તમાન કૃદંત છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ગમતું ગીત સાંભળવા તે બેસી ગઈ. અહીંયા ગમતું ગીત છે એ શું છે તો કે વર્તમાન કૃદંત છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો કનક સૂતા સૂતા જ વાંચે છે. કનક સૂતા સૂતા જ વાંચે છે. અહીંયા સૂતા સૂતા છે એ શું દર્શાવે છે તો કે આપણને વર્તમાન કૃદંત છે દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો ઉનાળામાં તડકો પડતા વૃક્ષો મુંજાઈ જાય છે. અહીંયા પડતા છે શું દર્શાવે તો કે વર્તમાન કૃદંત છે દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો નાના બાળકોને શીખતા વાર લાગે છે. અહીંયા શીખતામાં તા છે શું દર્શાવે તો કે વર્તમાન કૃદંત છે દર્શાવે છે. તો આ જ રીતે કૃદંત છે સાવ સહેલા છે, બરાબર. ખાલી છે પ્રત્યયો અને આપણે જે શોર્ટકટ આપી આટલી વસ્તુ યાદ રાખી લ્યો એટલે આ કૃદંત છે તમારા પાકા. હવે બીજો પ્રકાર જોઈએ શું છે. હવે બીજો પ્રકાર જોઈએ તો ભૂતકૃદંત આવે છે. ભૂતકૃદંત એટલે કે આપણી જે કંઈ ભૂતકાળની ક્રિયાઓ છે, પૂર્ણ ક્રિયાઓ છે અહીંયા દર્શાવતા હશે. અહીંયા અર્થ જોઈ લઈએ તો કે ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ સ્થિતિ છે દર્શાવે છે, પૂર્ણ વાક્ય છે દર્શાવશે, બરાબર. હવે અહીંયા જોઈએ તો ભૂતકૃદંતના બે પ્રકારો છે. ભૂતકૃદંતની અંદર પણ અહીંયા અંદર બે પ્રકારો છે આવે છે. ક્યાં ક્યાં છે તો કે સાદું ભૂતકૃદંત છે અને ત્યાર પછી તો કે પરોક્ષ ભૂતકૃદંત છે. અહીંયા જોઈએ સાદું ભૂતકૃદંત છે એમાં યો, યુ, યી કે યામાં આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ પરોક્ષમાં તો કે લો, લી, લુ કે લા આવશે. આની સાથે છે એલી છે, એલો છે, એલું છે, બરાબર. આ છે અહીંયા આવશે. ત્યાર પછી અહીંયા સાદું ભૂતકૃદંત છે એના ઉદાહરણો છે આપણે અહીંયા જોવાના છે. જોઈએ શું છે. છોકરા રમતમાં ભાગ લેવા આગળ વધ્યા. અહીંયા યા છે, અહીંયા છે આપણને યા આપેલો છે તો આ શું છે તો કે સાદું ભૂતકૃદંત છે અહીંયા દર્શાવે છે વધ્યા. તો ત્યાર પછી જોઈએ તો કોઈ કશું બોલ્યું નહીં. અહીંયા બોલ્યું છે, યુ છે શું દર્શાવશે તો કે કૃદંત છે દર્શાવશે. ત્યાર પછી સર્જનહારે પીછીનો એક લસરકો માર્યો. યો છે શું દર્શાવે છે આપણને અહીંયા તો કે ભૂતકૃદંત છે દર્શાવે છે. ત્યાર પછી હાથના કર્યા હૈયે વાગ્યા. હવે કર્યા છે, બરાબર. કર્યા છે અહીંયા આપણે અહીંયા લેવાનું નથી. યે છે એ પણ છે અહીંયા લેવાનું નથી. એટલા માટે અહીંયા વાગ્યા છે શું દર્શાવે છે તો કે ભૂતકૃદંત છે દર્શાવે છે, પણ કેવું તો કે સાદું દર્શાવે છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ગુરુજીએ પોતાના જીવનમાં ખૂબ કષ્ટો
વેઠ્યા. ગુરુજીએ પોતાના જીવનમાં ખૂબ કષ્ટો વેઠ્યા. અહીંયા વેઠ્યા છે એ શું દર્શાવે છે તો કે આપણને ભૂતકૃદંત દર્શાવે છે, સાદું ભૂતકૃદંત દર્શાવે છે. અહીંયા હવે જોઈએ તો સામાન્ય રીતે છે અમુક આપણે બુક્સ છે બરાબર, આ બધી બુક્સ કે જોતા હોઈએ છીએ તો એવું હોય છે કે બંને છે એ ભૂતકૃદંત છે ભેગું છે દર્શાવી દીધા હોય, બંનેના પ્રત્યયો છે અહીંયા ભેગા આપેલા હોય, પણ અહીંયા છે આપણે અલગ કરી અને સમજાવવામાં લીધેલા છે બરાબર છે. એટલે પછી કંઈ નોખું એટલે એટલા માટે છે ભેગું હોય તો છે એ ખોટા કન્ફ્યુઝ થતા નહીં. અહીંયા હવે આગળ જોઈએ તો કે પરોક્ષ ભૂતકૃદંત છે આપણે જોવાનું છે. અહીંયા જોઈએ તો લો, લી, લુ કે લા આવી શકે છે. અહીંયા આગળ આપણે જોઈએ તો કે એલી છે, એલું છે બરાબર, એલા છે, એલો છે, આ છે આપણે આવી શકે છે બરાબર. હવે અહીંયા જોઈએ એના ઉદાહરણો શું છે તો કે તેમના પત્રનો વિયોગ અમે અનુભવેલો, તેમના પત્રનો વિયોગ અમે અનુભવેલો. અહીંયા લો છે એટલા માટે છે આ શું દર્શાવે છે તો કે કૃદંત છે દર્શાવે છે, ભૂતકૃદંત છે દર્શાવે છે, પૂર્ણ ક્રિયા થઈ ગઈ છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો તેમને પારંગત મેળવવા તાલીમ લીધેલી, અહીંયા લીધેલી છે શું દર્શાવે છે તો કે પરોક્ષ ભૂતકૃદંત છે દર્શાવે છે. ત્યાર પછી દુઃખમાં ફસાયેલ લોકો મારી પાસે આવે છે. અહીંયા ફસાયેલ છે લ છે શું દર્શાવે છે તો કે આપણને પરોક્ષ ભૂતકૃદંત દર્શાવે છે. ઓકે, ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો દુઃખમાં ફસાયેલા લોકો મારી પાસે આવે છે. અહીંયા લ નહીં લા આવશે. અહીંયા જોઈએ તો ફસાયેલા છે શું દર્શાવે છે તો કે ભૂતકૃદંત છે દર્શાવે છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો તેમને મોકલેલા ટપાલ મળી શકી નહીં, તેમને મોકલેલી ટપાલ છે આપણને મળી શકી નહીં. અહીંયા મોકલેલી છે શું દર્શાવે છે તો કે આપણને ભૂતકૃદંત છે દર્શાવે છે. ત્યાર પછી તેમના વસ્ત્રો લોહીથી ખરડાયેલા, તે આ ખરડાયેલા છે શું છે તો કે ભૂતકૃદંત છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો રામાયણ બનેલું જીવન પાછું ફરવાનું નહોતું. હવે અહીંયા બનેલું છે એમાં લુ આવેલું છે એટલે શું દર્શાવે છે તો કે આપણને ભૂતકૃદંત છે દર્શાવે છે. ઓકે, તો અહીંયા ભૂતકૃદંતના એટલા પ્રકારો છે આપણે આ વિડીયોમાં એટલે સુધી રાખીએ છીએ. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.